Good morning, students. Energy Conservation and Audit, Unit 5, Energy Audit. In last Janissar lecture, you study about energy audit types. એટલે કે એનર્જી ઓડિટના પ્રકારો. એટલે કે એનર્જી ઓડિટને બે પ્રકારમાં વહેંચી શકાય છે, પ્રાથમિક ઓડિટ અને વિસ્તૃત ઓડિટ, પ્રિલિમિનરી ઓડિટ, ડિટેલ ઓડિટ. ફર્સ્ટ વી રિવાઇઝ ધીસ થિંગ. આપણે એનું રિવિઝન લઈએ. પ્રાથમિક ઓડિટ કોને કહીશું? પ્રિલિમિનરી ઓડિટ કોને કહેવાય? કે પ્રાઇમરી ઓડિટ એટલે કે સાદું ઓડિટ, જેને સ્ક્રીનિંગ ઓડિટ પણ કહીશું, અથવા વોક થ્રુ ઓડિટ. એટલે કે ઝડપી ઓડિટ હોય, બેઝિક વસ્તુ જોવાની હોય, બરાબર. ઓછું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું, બધી જ વસ્તુ જે પણ મેઇન પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં લેવાનું, અને એને સુધારો કરવા માટે કેટલો ખર્ચ થાય, બચત કેટલી થાય, એનો પે બેક પીરિયડનો એસ્ટિમેટ આપવાનો. આ બધી જ વસ્તુ જે છે, અને એને ડિટેલ એનર્જી ઓડિટની જરૂર પડે છે કે નહીં એનું ધ્યાન રાખવું, અને એ વસ્તુની આપણે એને જાણ કરવાની, સૂચના આપવાની. અને ડિટેલ એનર્જી ઓડિટ એટલે 1 વર્ષથી 3 વર્ષ સુધીના પીરિયડમાં થાય છે. માં દરેક સ્ટાફથી માંડીને દરેક ઇક્વિપમેન્ટથી માંડીને દરેક વસ્તુ, એક્ઝિસ્ટિંગ ફેસિલિટી, એના મેઝરમેન્ટ, એની કેરેક્ટરિસ્ટિક્સ, ડેઇલી, વીકલી, મંથલી, યરલી, જે લોડ હોય એના ચેન્જીસ, દરેક વસ્તુનું એમાં ધ્યાન રાખવામાં આવે છે, જેને આપણે ડિટેલ એનર્જી ઓડિટ કહીએ છીએ. તો આ બધી વસ્તુઓ ભણીએ, અને ઓડિટ એ બેઝિક થિંગ છે દરેક વસ્તુ નક્કી કરવા માટે, અને દરેક કંપનીને ઓડિટ કરાવવાની જરૂર પડે. ઓડિટ એટલે વન ટાઈપ ઓફ મોનિટરિંગ. અહીંયા શબ્દ છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. કન્ઝર્વેશન એટલે આપણે એનર્જી જનરેટ નથી કરી શકતા, એટલે એને બચત તો કરવાની જ છે, પણ હવે એનું ઓડિટ કરવાનું છે. તો ઓડિટ માટે ટુડે વી સ્ટડી એનર્જી ઓડિટની રીતો, મેથોડોલોજી ઓફ એનર્જી ઓડિટ. એમાં પહેલું જે છે એ પ્રિલિમિનરી ઓફ એનર્જી ઓડિટ, એટલે કે પ્રાથમિક એનર્જી ઓડિટની રીતો. ઉદાહરણ આપું કે આપણે કોઈ પ્લાન્ટમાં ગયા છે, તો એ પ્લાન્ટની અંદર આપણને બેઝિક વસ્તુ શું છે તો આપણને એની માહિતી ખબર હોવી જોઈએ. એને આપણે પ્લાન્ટ, દાખલા તરીકે કોઈ પ્લાન્ટ આપણે બધું એન્જિનિયરિંગની બહાર આવી જઈએ. આપણે કોઈના ઘરે ગેસ્ટ થઈને, એક ઉદાહરણ આપું છું કે કોઈના ઘરે આપણે ગેસ્ટ થઈને આપણે ગયા, અને ત્યાં માત્ર ને માત્ર 5 મિનિટ આપણે રોકાયા, ઓનલી 5 મિનિટ્સ. અને પછી તમને 5 મિનિટ પછી એના ઘરની બહાર આવીને તમને એમ કહે કે તમે ત્યાં 5 મિનિટની અંદર, બરાબર, એના ઘરની અંદર ગયા, તો શું તમે ત્યાં જોયું? તો બધાનો જવાબ એક સરખો નહીં હોય, બધાનો જવાબ અલગ અલગ હશે, કારણ કે એના પ્રોફેશન પ્રમાણે એને ખબર હોવી નથી કોઈને કે ત્યાં જઈને મારે જોવાનું છે શું. ઘણાને તો એવી ખબર છે કે એ પણ ખબર નથી કે ત્યાં જઈને મેં શું જોયું. જઈને 5 મિનિટમાં એઝ ઇટ ઇઝ કે ટીવી છે, બરાબર, બીજું સોફા છે, પંખો છે, અને ઘણા એક્યુરેટ એટલા હોય કે ટીવી છે કઈ કંપનીનું છે, સોફા છે તો સોફાનો પ્રકાર કેટલો છે, એલ ટાઈપના સોફા છે, 3x2 ટાઈપના સોફા છે, વચ્ચે ડેસ્ક છે તો ડેસ્ક કાચનું છે, ડ્રોઈંગ રૂમની અંદર 2 પંખા છે તો બંને પંખા કઈ કંપનીના છે, પંખાનો કલર કયો છે, બરાબર, ટ્યુબલાઇટ કેટલી છે તો ટ્યુબલાઇટ કઈ કંપનીની છે, એવું પણ જોનારા જોવે છે. તો અહીંયા એ જ વસ્તુ સમજવાની કે પ્રિલિમિનરી ઓફ એનર્જી ઓડિટ. તો કોઈ પણ વસ્તુનો આપણે ઓડિટ લેવા જઈએ તો પહેલું તો આપણને એની વસ્તુ, બરાબર, એ પ્લાન્ટ વિશેની થોડી ઘણી માહિતી ખબર હોવી જોઈએ.
તેથી આપણે એને શબ્દ આપ્યો છે પ્રિલિમિનરી ઓફ એનર્જી ઓડિટ. તો એમાં કયા કયા મુદ્દા આવશે? તો પહેલામાં પહેલું તો કે પ્લાન્ટની અંદર પ્લાન્ટમાં જરૂરી એનર્જીમાં વિવિધ પ્રકારોની બરાબર કિંમત શોધવી. પછી એનર્જીનો જે વપરાશ છે એ દરેક લેવલે, દરેક હેડ, દરેક વિભાગ છે બરાબર, જે તે પ્લાન્ટ છે, પ્લાન્ટમાં જેટલા પણ વિભાગ છે દરેક વિભાગમાં કયા કયા પ્રકારની કેટલી એનર્જી યુઝ થાય છે, મેઇન ઇક્વિપમેન્ટ કયા છે, એનર્જીનો લોસ કયો થાય છે, એવા બધા ઘણા બધા મુદ્દા જે હોય છે એ આપણે ધ્યાન રાખવાના છે. બીજું કે આ ઓડિટ જે છે બહુ ઓછા ખર્ચે થાય છે અને ફટાફટ, કે ભાઈ કાલે તમારે એનર્જી ઓડિટ છે, અમે આવીએ છીએ. પણ જ્યારે કોઈ પ્રોજેક્ટ મોટો હોય તો ત્યાં ડિટેલમાં એનર્જી ઓડિટ કરવું પડે, ડિટેલ એનાલિસિસ કરવું પડે. તો પ્રાથમિક એનર્જી ઓડિટ એટલે જેને આપણે પ્રાઇમરી એનર્જી ઓડિટ કહીએ છીએ, એ 2 થી 10 દિવસ સુધી એ પ્લાન્ટની મુલાકાત આપણે લેવી પડે, જેથી એને વોક થ્રુ ઓડિટ પણ કહેવાય. એટલે એનું બીજું નામ છે વોક થ્રુ ઓડિટ. તો એમાં પહેલું પ્રાથમિક એનર્જી ઓડિટની આપણે ગોઠવણ કરવી હોય તો પહેલી વસ્તુ છે ઓર્ગેનાઇઝ રિસોર્સિસ. ઓર્ગેનાઇઝ રિસોર્સિસ એટલે સાધનોની ગોઠવણી. કેવી રીતે આપણે સાધનોની ગોઠવણી કરશું? તો પહેલું આપણે ફેસિલિટી ઓફ મેન પાવર, કેટલા માણસો જોવશે બરાબર, ફેસિલિટી ઓફ મેન પાવર, રિક્વાયરમેન્ટ ઓફ મેન એન્ડ ટાઈમ બોથ, એટલે કે કેટલા માણસો લઈને જઈશું ઓડિટ કરવા માટે અને કેટલો સમય ઓડિટ થશે એની ગોઠવણ કરવી પડે. બીજું આવશે ઇન્સ્ટ્રુમેન્ટ, ફેસિલિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે કેટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ત્યાં ગોઠવણ કરાવવાની છે. એટલે ઓડિટ ઘણી વખત એવું બને કે આપણે ઓડિટ કરવા જઈએ અને દિવસે રજા હોય તો કંપનીમાં, તો આપણને ધક્કો પડે. એવું ના થાય, નોટ હેપન, તો શું કરશું? એવું ના થાય એ માટે પહેલાં આપણે એને 24 કલાક પહેલાં જાણ કરીએ છીએ કે આવતીકાલે ઓડિટ છે, અથવા થોડા દિવસ પહેલાં, જેથી જે તે પ્રકારના ડોક્યુમેન્ટ, જે તે પ્રકારનું આપણે વસ્તુ જોવાની છે બધી જ વસ્તુ ત્યાં હાજર હોય. તો ઓર્ગેનાઇઝ રિસોર્સિસની અંદર 2 ટોપિક આવશે, ફેસિલિટી ઓફ મેન પાવર ને સમયની ગોઠવણ, જેને કહીશું સેકન્ડ થિંગ ઇઝ ફેસિલિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? બીજું જે છે ફિક્સ ધ રિક્વાયર્ડ ડેટા, એટલે કે જરૂરી ડેટા આપણે ભેગા કરવા. એટલે કે આપણે એક એવું ફોર્મ બનાવવું, જેથી કરીને પહેલાં આપણે એવું ફોર્મ બનાવીને તૈયાર રાખવું, જેથી કરીને આપણે ડેટા ફોર્મ કહીએ છીએ, કે ઓડિટ કરવા જતાં પહેલાં આપણે દરેકના ક્વેશ્ચન આન્સર માટેનું ફોર્મ બનાવવું પડે. તમે દરેક વસ્તુમાં જોયું છે કે ફોર્મ હોય કે પહેલું શું તો કે તમારું નામ, એટલે કે પ્લાન્ટમાં ગયા તો પ્લાન્ટનું નામ, પછી એ પ્લાન્ટનું લોકેશન એટલે કે એડ્રેસમાં બધું જ આવી જાય, પિનકોડ નંબરથી સાથે બધું. પછી મેઇન ઓનર જે છે એનું નામ રાખીએ આપણે, ત્યારબાદ કોન્ટેક્ટ નંબર, એવા ઘણા બધા જરૂરી ડેટા. તો આપણને પહેલું એ ખબર હોવી જોઈએ કે કઈ કંપની છે અને એના આધારે આપણે એક ફોર્મ બનાવવું પડે. એટલે પહેલું ફિક્સ ધ રિક્વાયર્ડ ડેટા, એટલે જરૂરી ડેટા નક્કી કરવા, એન્ડ પ્રિપેર ધ ડેટા ફોર્મ, એટલે કે ડેટા ફોર્મ આપણે બનાવવાનું છે. આપણે ડેટા ફોર્મ આખું એક તૈયાર કરવાનું, અને ફોર્મ પછી ત્યાં જઈને ફિલઅપ કરવાનું, બરાબર. તો પહેલાં જઈને શું કરશું? હું તમને એવો પ્રશ્ન પૂછું કે તમારે જવાનું છે તો તમે શું કરો? મારે જવાનું હોય તો આપણે જઈએ એટલે પહેલાં તો કોને મળશું? મનમાં પ્રશ્ન થાય. આ કંપનીની વાત છે, કંપનીમાં જઈએ તો પહેલાં આપણને કોને મળવાનું? પ્રશ્ન એવો થાય ને કે ભાઈ એનર્જી ઓડિટ માટે આવ્યા છીએ, કોને મળશું? તો પહેલાં એ કે બહાર ગેટકીપરને મળીને જતા રહો, તો ચાલશે? ના ચાલે. ગેટકીપરને શું ખબર હોય?
ના ખબર હોય તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં આપણે કોને મળીશું, કોનો ઇન્ટરવ્યૂ લઈશું, બરાબર. તો પહેલાંમાં પહેલું છે ડેટા ભેગા કરવા, બરાબર. કલેક્ટ ધ ડેટા. એના માટે આપણે પહેલાંમાં પહેલું મળીશું, બરાબર. કોની સાથે આપણે વાર્તાલાપ કરવાનો છે, એટલે કે કોનું કન્ડક્ટ ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂ, એટલે કે બેઝિક ટોક આપણે કોની સાથે કરવાનું છે એની માહિતી, કોની સાથે આપણે એને ઇન્ટરવ્યૂ ગોઠવીશું. તો પહેલાંમાં પહેલું આપણે જનરલ મેનેજર સાથે અથવા ટોપ મેનેજમેન્ટ સાથે થોડી ચર્ચા કરશું, બરાબર. એટલે કે આપણે આગતા સ્વાગતાની અંદર ચા પાણીનું એ બધું અંદર આવી જાય. ત્યાર પછી તમારા પ્લાન્ટનો એન્જિનિયર આવે, બરાબર. આ બધી જ વસ્તુ ક્રમમાં તમે મેનેજરને મળશો, જનરલ મેનેજર જે ટોપ મેનેજમેન્ટ છે, તો એ તમને એ કંઈ બતાવવા નહીં આવે બધું, એ તરત જ એના એનર્જી મેનેજર અથવા એના કોર્ડિનેટરને બોલાવશે. એ કોર્ડિનેટર સાથે તમે થોડું ઇન્ટરવ્યૂ અથવા વાર્તાલાપ કરશો, બરાબર, ટોક કરશો. ત્યારબાદ એ જે તે જગ્યાનો પ્લાન્ટ એન્જિનિયરને આપણે મળશું. એટલે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મારે પ્લાન્ટ એન્જિનિયરને મળવાનું છે. પ્લાન્ટ એન્જિનિયર શું કહે છે શું નહીં એ વિગત, એનું નામ હોય તો આપણે ફોર્મ બનાવ્યું હોય કે જનરલ મેનેજર તેનું નામ શું છે, ટોપ મેનેજમેન્ટ તો કઈ કંપની છે, એનું મેનેજમેન્ટ કયું છે, કોર્ડિનેટર તો કોણ છે એ ફોર્મ ફિલઅપ કરવાનું. પ્લાન્ટ એન્જિનિયર તો પ્લાન્ટ એન્જિનિયર કોણ છે એનું નામ, એની પોસ્ટ જે છે પ્લાન્ટ એન્જિનિયર આપણને ખબર છે એ વસ્તુ અંદર ઇન્ડિકેશન કરવાની. ત્યારબાદ કોણ સંભાળે છે, એટલે કે ઓપરેશન, મેન્ટેનન્સ, પ્રોડક્શન એન્જિનિયરનો વારો આવે. પછી એડમિનિસ્ટ્રેટિવ પર્સનલ, એડમિનિસ્ટ્રેટિવનું કામ ત્યાં કોણ કરે છે, ફાઇનાન્સ મેનેજર કોણ છે. આ બધો વસ્તુનો આપણે વાર્તાલાપ દરેકે દરેક વાત, કારણ કે આ બધી જ ઓડિટ એ દરેક જ વસ્તુ એનર્જીથી સાથેને ફાઇનાન્શિયલ બંને સાથે સંકળાયેલું છે. એના પછી જે આપણે પ્લાન્ટનું વોકઆઉટ કરવું, એટલે કે આપણે નિરીક્ષણ કરવા માટે વોકઆઉટ કરવા માટે જવું પડે. એમાં મેઇન જે આપણે ડિપાર્ટમેન્ટ છે, બરાબર, મુખ્ય જે ડિપાર્ટમેન્ટ છે, મેઇન ફંક્શનલ ડિપાર્ટમેન્ટ એ ચેક કરવા. જે ઇક્વિપમેન્ટ આપણે જોવાના છે દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટને જોઈશું, એટલે એનું નામ આપણે લખેલું હોય તો આપણને ત્યાં યાદ આવે, જેથી કરીને આપણે એ જોઈશું. જે તે પ્લાન્ટનો એનર્જીનો રિપોર્ટ, એટલે 3 થી 5 વર્ષના એનર્જીનો રિપોર્ટ આપણે એને કહીશું ભેગા કરી રાખે, જેથી આપણોને એનો સમય ઓછો બગડે. પ્લાન્ટ એન્જિનિયર, ફાઇનાન્સ મેનેજર. હવે ફોર્થ વન ઇઝ એનાલિઝ ધ ડેટા, એટલે કે ડેટાનું વિશ્લેષણ કરવું. વિશ્લેષણ એટલે આખો એક ડેટા બનાવવો પડે આપણે, બરાબર. ડેટાનું વિશ્લેષણ એટલે કે અલગ અલગ રીતે, કે પહેલું તો જૂનો, આપણે દરેકે દરેક જે એનર્જી સપ્લાય પાસેથી જૂનો ડેટા આપણે લેવો પડે, એટલે કે 3 થી 5 વર્ષનો આપણે ડેટા લેવાનો. પછી એનો પ્રોસેસ કેમની થાય છે, એક ફ્લો ચાર્ટ દ્વારા એની શીટ બનાવવી પડે, પ્રોસેસ ફ્લો જેને કહેવાય. અને એને લગતા બીજા બધા ડેટા, પછી જરૂરી ડેટા ભેગા કરવાના. પછી એનર્જી વાપરતા સાધનોની યાદી, એટલે જે એનર્જી વાપરતા હોય એ બધા જ સાધનોની આપણે યાદી બનાવવાની. ઓકે, કલેક્ટ ધ ઓલ્ડ ડેટા, પ્રિપેર ધ પ્રોસેસ ફ્લો શીટ, એટલે કે આખી ફ્લો શીટ આપણે બનાવેલી હોવી જોઈએ. લિસ્ટ આઉટ એનર્જી યુઝ ઇક્વિપમેન્ટ, એટલે કે કયા કયા એનર્જીના ઇક્વિપમેન્ટ છે જે એનર્જી વાપરે છે. ઇવોલ્યુટ ધ ડેટા. હવે ઇવોલ્યુટ ધ ડેટા, ઇવોલ્યુટ ધ ડેટા એટલે કે આપણે ડેટાનું, આપણે ગુજરાતીમાં એને વાત કરીએ કે ડેટાનું ઇવોલ્યુશન કરવું, પૃથ્થકરણ. ઇવોલ્યુશન જ જનરલી શબ્દ યાદ રાખીશું કે ભાઈ એનર્જીનો ટોટલ ઉપયોગ કેટલો થાય છે, એની વપરાશ કેટલી છે, કિંમત કેટલી છે, અને એનું શિડ્યુલ શું છે. કારણ કે ઘણી વખત કંપની 24 અવર્સ 3 શિફ્ટમાં ચાલતી હોય છે, અને અમુક કંપની જે છે એ મોર્નિંગમાં 8 to 8 ચાલતી હોય, તો 8 to 4 ચાલતી હોય. એમ અલગ અલગ કંપની માટે બધી વસ્તુ માટે બદલાશે. એટલે ઇવોલ્યુટ ધ ડેટા.
પછી કઈ કઈ જગ્યાએ એનર્જી કન્ઝર્વેશન થઈ શકે છે, એની પ્રોબેબિલિટી, એની શક્યતા, એનર્જી કન્ઝર્વેશનની શક્યતા ક્યાં છે એ આપણે ખાસ ઉલ્લેખ કરવાનો. કારણ કે આપણો મેઇન હેતુ જ એ છે, આપણો મેઇન એમ એ છે પ્લાન્ટ એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ. એટલે આખો એક પ્રોગ્રામ તૈયાર કરીને આખા મેનેજમેન્ટને આપણે આપવાનો રહેશે કે એનર્જી મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય. આપણા ઘરમાં આપણે એનર્જી મેનેજમેન્ટ કરીએ છીએ, તમને ખ્યાલ હોય તો, કે ઘરમાં આપણે બધા 2 જણા બેઠા હોઈએ, બધા એક જ પંખા નીચે બેસીએ છીએ, બધા 2 જણા હોય તો 2 અલગ અલગ પંખા નીચે બેસતા નથી. જરૂરતના સમયે કામ ના હોય, બહાર ગયા હોય તો આપણે લાઇટ પંખો બંધ કરીએ છીએ. એ વન ટાઈપ ઓફ એનર્જી મેનેજમેન્ટ ઇટ ઇઝ કોલ્ડ. પછી સવારે દિવસ દરમિયાન આપણે સનલાઇટનો યુઝ કરીએ છીએ, ત્યારે લાઇટની જરૂર નથી, એટલે ત્યારે આપણે લાઇટ નથી કરતા. ઇટ ઇઝ કોલ્ડ એનર્જી મેનેજમેન્ટ. ઓકે, એટલે આ પ્રકારનો એનર્જીનો મેનેજમેન્ટ કરીને એનો આખો પ્રોગ્રામ તૈયાર કરવો પડે. પછી ડેવલપ ધ એક્શન પ્લાન, એક એક્શન પ્લાન બનાવવાનો કે જે તાત્કાલિક ધોરણે કમ્પલસરી ફટાફટ અમલમાં મૂકી શકાય અને જરૂરી એનર્જી કન્ઝર્વેશનના પગલાં લઈ શકાય. એટલે કંપનીનો માણસ જે હોય તરત જ એનર્જી કન્ઝર્વેશન માટે પગલાં લઈ શકે. અને જો એ કંપનીને વિસ્તૃત એનર્જી ઓડિટ એટલે કે ડિટેલ એનર્જી ઓડિટની જરૂર હોય તો એના ટેસ્ટ માટે કેટલા ઇક્વિપમેન્ટની જરૂર છે એનું આખું લિસ્ટ તૈયાર કરીને કહેવું પડે કે ભાઈ આટલા ઇક્વિપમેન્ટ જે છે, આ ઇક્વિપમેન્ટનો પાવર ફેક્ટર નબળો છે, બરાબર, અથવા આટલા ઇક્વિપમેન્ટ છે, પ્લાન્ટમાં મોટા ઇક્વિપમેન્ટ હોય તો એને આપણે દૂર કરીને, બરાબર, એ કેટલી એનર્જી છે એને ડિટેલમાં એને સ્ટડી કરાવો. એટલે ડેવલપ ધ એક્શન પ્લાન. ઇમરજન્સી સ્ટેપ્સ જેને કહીશું આપણે. અને સેકન્ડ થિંગ, ઇટ રિક્વાયર્સ ઇક્વિપમેન્ટ યુઝ ફોર ડિટેલ ઓડિટ, એટલે કે કયા ઇક્વિપમેન્ટમાં ડિટેલ ઓડિટની જરૂર પડશે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે આપણે એને તાત્કાલિક રીતે અમલમાં મૂકવાનું છે, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. આપણને કોઈ એમ કહે કે આ વસ્તુ, બરાબર, બાઇક આપણે ફાસ્ટ ચલાવતા હોઈએ તો એમ કહે કે બાઇક ફાસ્ટ નથી ચલાવવાનું, તો આપણે બીજા દિવસથી બાઇક ધીમું ચલાવીએ તો એને શું કહેવાય? ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, ઇમ્પ્રૂવ કર્યું. આપણે કહીએ કાલથી તારે હોમવર્ક ફરજિયાત કરવાનું છે ને આપણે કરવા માંડીએ તો એને શું કહેવાય? ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, અમલમાં મૂકવું તાત્કાલિક. ઇમ્પ્લિમેન્ટેશનમાં પહેલું તો ડિટેલ એનર્જી ઓડિટ, એટલે કે ડિટેલ એનર્જી ઓડિટ કરાવવું. અને બીજું છે ઓછામાં ઓછા ખર્ચે, બરાબર, પ્રોજેક્ટને ચાલુ કરવા. એટલે કે જે પ્રોજેક્ટ જે છે, એનર્જી ઓડિટના જેટલા પણ પ્રોજેક્ટ છે એ ઓછામાં ઓછા ખર્ચે ચાલુ કરો. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર રિપીટ કરું છું, આ બેઝિક થિંગ છે પ્રિલિમિનરી એનર્જી ઓડિટની રીત. તો પ્રિલિમિનરી એનર્જી ઓડિટ કઈ રીતે કરવામાં આવે છે? આઈ રિપીટ કે પહેલું સ્ટેપ આવશે ઓર્ગેનાઇઝ રિસોર્સિસ, એટલે કે સાધનોની ગોઠવણી કરવી કેવી રીતે. બીજું જરૂરી ડેટા નક્કી કરવા, કે આપણે ડેટા માટેનું ફોર્મ તો બનાવવું પડે ને. આપણે ત્યાં સર્વે કોઈ કરવા આવે તો ફોર્મ બનાવીને આવે છે, પછી એ ફોર્મ ભરવાનું હોય એને ક્વેશ્ચન, કારણ કે એ વખતે આપણને ક્વેશ્ચન યાદ ના આવે. એટલે આપણે પહેલેથી પ્રિપેર થઈને, ટ્રાન્સફોર્મરની કંપની હોય તો ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો અંદર તૈયાર કરીને જવું પડે. મોટરની કંપની હોય તો મોટરને લગતા, જનરેટરને લગતી હોય તો જનરેટરને લગતા, કોઈ સ્વિચ ગિયરની કંપની હોય તો આપણે સ્વિચ ગિયરને લગતા પ્રશ્નો આપણને ખબર તો હોવી જોઈએ ને, બરાબર. એટલે એ બધા ડેટા આપણે બનાવતી વખતે, બરાબર, એક ફોર્મ આપણે બનાવીને જવું જોઈએ. બધા જ ડેટા ભેગા કરવા પડે. કંપની કોની છે, પછી કંપનીમાં આપણે ત્યાં જઈને કોને કોને મળશું, બરાબર. એટલે આખો પ્લાન તૈયાર કરવો પડે કે જનરલ મેનેજરને મળીશું, ટોપ મેનેજમેન્ટને મળશું, એનર્જીના કોર્ડિનેટરને મળશું, પ્લાન્ટ એન્જિનિયરને મળશું, ઓપરેશન, મેન્ટેનન્સ અને પ્રોડક્શન એન્જિનિયર બધા સાથે મુલાકાત કરશું.
એડમિનિસ્ટ્રેટિવ અને એકાઉન્ટ જે સંભાળતું હોય એને પણ મળશું, ફાઇનાન્સ મેનેજર જેને કહીએ, બરાબર, આખું પ્લાન્ટની દેખરેખ, પછી પ્લાન્ટ છે કે નહીં એકચ્યુઅલમાં. ઘણી વખત એવું હોય કંપનીઓ માત્ર શેમાં ઉપર હોય, કાગળ ઉપર હોય, તો એ માટે આપણે પ્લાન્ટનું વોકઆઉટ કરવું પડે. પ્લાન્ટ અહીંયા છે કે નહીં, બતાવે છે અહીંયા અને છે ક્યાં, પછી જે તે ડિપાર્ટમેન્ટ કઈ જગ્યાએ છે, ફંક્શનલ ડિપાર્ટમેન્ટ, એટલે એનો એનર્જી રિપોર્ટ તૈયાર કરવો પડે. તો આશા રાખું બધાને ખ્યાલ આવ્યો હશે અને આ ખાસ તૈયાર કરી દેજો જીટીયુની એક્ઝામ માટે.